બોલો. આપણે કોઈ જમીનની ખરીદી કરી અને એમાં એને વારસાઈ હક દાખલ કર્યા નથી, પતિ પત્ની છોકરા બધા પુખ્ત વયના છે, તો કાલ સવારે એ લોકો દાવો કે કઈ કરી શકે? પેલા તો ઈ ભૂલી જાઓ કે વારસાઈ હક દાખલ કર્યા છે કે નહીં. એના દાખલ કર્યા પછી એના છોકરાઓ દાખલ કરવાના બાકી છે. એ તો આંબો કેનો કે હેલો જાય ને. એટલે જે વારસદાર 7 નંબરમાં જેનું નામ છે દસ્તાવેજ ઈ કરે છે, પણ એના જેટલા વારસદાર ને આંબો લઈ લેવાનો અને સહમતીમાં સહી લેવાની ખાલી. એના છોકરાઓના બધા છોકરાઓની સહી કરવાની જરૂર નથી. જે આંબાની પ્રક્રિયા મુજબ મેં બતાવવાની આંબો બનાવવાનો કીધો. એક દીકરો ગુજરી ગયો છે એના દીકરાઓની સહમતિ આવે, પણ એ દીકરો હયાત છે તો એના દીકરા દીકરીઓ એની સહમતિ તો હજી એને લગ્ન કરી નાખ્યો એને કેટલાય થાય, એ બધાની સહમતિ જોઈએ. સીધી લીટીના પ્રથમ વારસદાર જે હોય, સીધી લીટીના પ્રથમ હયાત વારસદાર, એની સહમતિ લેવી જોઈએ. રેવન્યુના કાયદામાં જોગવાઈ ક્યાંય નથી, પણ એચયુએફ ના કાયદા નીચે ખોટા ગેરલાભ ઉઠાવે છે અને હેરાન કરે છે, એટલે આપણે આપણી સેફટી માટે લઈ લઈએ છીએ. હજી આ ચોટીલા પંથકમાં આગળ જાવ તો ત્યાં સિસ્ટમ જ નથી. હમણાં બાબરાવાળા કહેતા હતા કે અમારે ત્યાં સિસ્ટમ નથી. સિસ્ટમ નથી જરૂરી નથી, સેફટી માટે થઈને કરી લ્યો કે એના વારસોની સહમતિમાં સહી લઈ લ્યો. સહમતિ બે રીતે થશે. એક, એને અલગથી સ્ટેમ્પ પેપર ઉપર જે છે નોટરાઇઝ કરીને સહમતિ લઈ લ્યો. એનાથી વધારે સેફ પૈસા દેવાના બાકી હોય ને સબ રજિસ્ટર હરે હરી કાઢીને આવશે, કારણ કે એને પૈસા તેના ભાગના મળે છે. એટલે કેવાનું સહમતિમાં સબ રજિસ્ટર કચેરી આવવું જોઈએ સહી કરવા. સબ રજિસ્ટર કચેરી દીકરા મારો એકવાર સહી કરી ગયો તો તમને ખીલી મારી શકે નહીં ક્યાંય. ક્લિયર?